18-20 પ્રકરણો છે અને જુદા જુદા સિદ્ધાંતોને લક્ષમાં રાખ ચાણક્ય વાત. આ પ્રથમ પ્રકરણ એ સંપૂર્ણ વ્યવહારિક ભૂમિકા. બીજા પ્રકરણમાં ધર્મ અને ધર્મના મર્મ વિશેની ચાણક્યનો આ ચાણક્ય નીતિ છે, જે શ્લોકબદ્ધ છે. આને સમાપ્તિ પછી આપણે ચાણક્ય સૂત્ર લેવાના છે, જે સૂત્રબદ્ધ છે. સૂત્ર બહુ નાના હોય. શ્લોકમાં 4 ચરણ. સૂત્રમાં એક બહુ મહત્વનું કે ન કુર્યાત તત્ર સંસ્થિત. ત્યાં તમારે વસવું નહીં, રહેવું નહીં, ત્યાં સ્થિતિ ન કરવી. ક્યાં ન રહેવું? આપણું ગણિત જુદું છે. પાણી ન હોય, લાઇટ ન હોય, મચ્છરો બહુ હોય, એવી જગ્યા પર ન રહેવું. ચાણક્યનું ગણિત જુદું. ચાણક્યને પ્રતિકૂળતાઓ કરે છે. સારું છે, પ્રતિકૂળતા પછી તમે ન રહો. ચાણક્યને એમ કહેવું છે કે તમારા જીવનને પોષક એવા પરિબળો જે પ્રાપ્ત થતા ન હોય અને બહારની ભૌતિક સુવિધાઓ હોય તો ભૌતિક સુવિધાઓ પસંદ ન કરવી, પણ જીવનને પોષક પરિબળો મળે એને તમારે પસંદ કરવા. અને કદાચ બહારની પ્રતિકૂળતાઓ હોય અને જીવનને પોષક પરિબળો પ્રાપ્ત થતા જો હોય તે પ્રતિકૂળતાને વધાવી લે. આ સલાહ તમને ગમશે કે નહીં કે મને ખબર નથી. ચાણક્ય સલાહ તો એને 5 વાતો કરવી. શ્લોક એવો છે: લોકયાત્રા, ભયમ લજ્જા, દાક્ષિણ્યમ ત્યાગશીલતા, પંચ યત્ર ન વિદ્યન્તે કુર્યાત તત્ર સંસ્થિતિ. આ 5 બાબતો જ્યાં મળતી ન હોય ત્યાં વસુને નિવાસ કરવો. અકેત સૂત્ર જોઈએ. પહેલું સૂત્ર, જ્યાં લોકયાત્રા થઈ શકતી નથી. લોકયાત્રા બહુ મહત્વનો શબ્દ છે. લોકયાત્રા એટલે તત્વજ્ઞાનના મૂળભૂત જે સિદ્ધાંતો અને તથ્યો એને સત્પુરુષના સાનિધ્યમાં રહીને જાણી લેવા, અને ચાણક્ય લોકયાત્રા છે. આજે તો ઘણી બધી યાત્રાઓ નીકળે છે. આપણા ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ગૌરવ યાત્રા, આપણા કર્ણાટકમાં કૃષ્ણપ્પાની પદયાત્રા, શુકર યાત્રાઓ કાઢે છે. લોકયાત્રા મહત્વનો શબ્દ. લોકયાત્રાનો અર્થ લોક સમગ્ર અસ્તિત્વ, સમગ્ર સૃષ્ટિ અને સમગ્ર અસ્તિત્વમાં રહેલા આતિન્દ્રિય પરિબળો અને ભૌતિક પરિબળો એ બંને વિશે તમને સાચી યથાર્થ સમજણ જ્યાં પ્રાપ્ત થાય, અને સમજણ પ્રાપ્ત થવામાં 2 મુખ્ય સહાયક પરિબળો. સૌથી મોટું પરિબળ જીવંત જ્ઞાની સત્ય. શાસ્ત્રોનો નિર્ણય છે કે જેને ખરેખર સાધના કરવી છે એને
સૌથી પહેલા કંઈ પણ કરવા જેવું જો હોય, સૌથી પહેલા બાકી બધું પૂરતું મૂકીને સૌથી પહેલા કંઈ પણ કરવા જેવું જો હોય તો એને કોઈ પણ રીતે જીવંત જ્ઞાની સત્પુરુષને પ્રાપ્ત કરવા, મેળવવા, એમને ઓળખવા, એમને જાણવા, એમનું બહુમાન કરવું, એમની શરણાગતિ સ્વીકારવી, એમના ચરણોમાં સમર્પિત થવું અને એમની આજ્ઞાએ પર એક સૂત્રનો કાર્ય જીવે, બાકી બધું કર્યું આ બાકી રાખ્યું. બીજા સાધન બહુ કર્યા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય. ત્યારે સ્પષ્ટપણે કહે જીવંત જ્ઞાની સત્ય. ત્રણ શબ્દો મહત્વના છે. એક તો સત્પુરુષ, પણ એક જ્ઞાની, આ પાછા જીવન થઈ ગયેલા નહીં. થઈ ગયેલા ડોક્ટરો ગમે તેવા નિષ્ણાત હોય તો તમારા ગામમાં ના આવે, બરાબર સાથે ગામમાં આવે જોતા હોય અને જીવંત છે. જ્ઞાની પુરુષ પણ જીવંત. એવા જીવંત જ્ઞાની પુરુષ, સત્પુરુષ, એનો યોગ એમના એમ નહીં થાય. અંદરમાં એનામાંથી ઝંખના ઉભી કરી, જે કામ વાસના જાગૃત થાય એટલે પુરુષને સ્ત્રીની ઝંખના થાય, સ્ત્રીને પુરુષની ઝંખના. પાગલ બની જાય, કાબુ ગુમાવી બેસે, ભાન ન રહે, અયોગ્ય આચરણ કરે. કારણ કે અંદરની ભગવદ્ ગીતામાં અને વેગ કરે, કામ વાસનામાંથી ઉઠતો વેગ ખાલી શકાતો નથી. તો એ જેમ ઝંખના હોવાના કારણે પરસ્પર વિજાતીય પાત્રને શોધે છે, એમ અંદરમાં સ્વરૂપને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના જાગે તો સત્પુરુષને શોધે. તમે સત્પુરુષની ક્યાં જરૂર પડી છે કહો? આખી જિંદગી ગઈ, તમે અટકીને ઉભા રહ્યા કે સત્પુરુષ વગર આવે કેમ ચાલશે? તો અમે કહીએ છીએ મોડે ચડીને, અંદરમાં તમને બેઠા છે નહીં થાય. ખેતી કરવી હોય તો માણસ પૂછે તારે ખેતી કરવી છે ને, પેલા એ વાત કર જમીન છે તો જમીન તો નથી, માથા પર ખેતી કરશો? પછી ખેતી માટે જમીન. એમ આત્માનુભૂતિ, આત્મદર્શન જેને કરવું છે એના માટે જીવંત જ્ઞાની સત્પુરુષનો યોગ. હજારો ઉપાયો કરશો, હાથમાં કઈ નહીં પ્રાપ્ત નહીં. આજે પણ આપણે સ્થિતિમાં છીએ. ચોક્કસ મળ્યું છે તો કહી શકાય એવું નથી. જેને મળ્યું છે એ કહેવા રહેતા નથી. જેને પાયા એને छिपाया, પ્રાપ્તિ થઈ જાય. એક પરિબળ એ ન હોય તો સતશાસ્ત્ર. શાસ્ત્રની પાછળ સત શબ્દ છે. આ જગતમાં અર્થશાસ્ત્ર છે, તંત્રશાસ્ત્ર છે, મંત્રશાસ્ત્ર છે, કામશાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર છે, વૈદક શાસ્ત્ર છે, ઘણા બધા શાસ્ત્રો છે. અહીંયા એક જ ઉલ્લેખ કર્યો, આધ્યાત્મ શાસ્ત્ર, જેનાથી તમને તમારા અસ્તિત્વના સંકેતો મળે.
સંકેતો, ભનકાર મળે આત્માનો, પરમાત્માનો, પરમ તત્વ, એનું વર્ણન જેમાં હોય એ સત્યશાસ્ત્ર. આ બંનેનો સંગ, એનું નામ સત્સંગ. જીવંત જ્ઞાની સત્પુરુષ હાજર જો હોય તો શાસ્ત્રોનો સંગ ગૌણ છે, શાસ્ત્રની જરૂર નથી. ત્યાં સત્પુરુષની ગેરહાજરી હોય તો શાસ્ત્રની જરૂર. બહુ મહત્વની વાત. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો હતો. આ પ્રત્યક્ષ સત્પુરુષની હાજરી. ત્રણ વાતો થઈ. જીવંત જ્ઞાની સત્પુરુષનો યોગ, ડબ્બો અને એન્જિન, એના વચ્ચે 2 ઇંચનું છેટું હોય તો એન્જિન ચાલ્યું જાય, ડબ્બો ત્યાં અંદર રહી જાય. જોડે જ હતું, પણ એક શબ્દ છે સેન્ટિંગ થવું જોઈએ. ડબ્બો જોડાવવો જોઈએ એન્જિન સાથે. તમે જોજો ડબ્બા કેવા જોડાયેલા હોય છે. એમ યોગ શબ્દ એટલા માટે વાપર્યો કે સત્પુરુષની સાથે તમારું જોડાણ થવું. 2 ઇંચ છેટું હશે તો પણ ડબ્બો ત્યાં ત્યાં રહેશે. આપણે ત્યાં ત્યાં રહ્યા રેલના પાટા પર જોડાયા નહીં. સત્પુરુષ મળ્યા, ગયા, ત્યાં બેઠા, વાતચીત કરી, સાંભળ્યું, હાથ જોડ્યા, પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા. બહુ સારું કહો છો, બહુ મજા આવે છે, બહુ ગમે છે, બધી જ વાત કરી. વળ્યું નહીં. યોગ થવો, યોગનો અર્થ જોડા. આ સત્પુરુષ તો મળ્યા, કેટલી વાર મળ્યા, પાસે ગયા, બેઠા, જોગ ન થયો. મળવું એક વાત છે અને જોગ થવો બીજી વાત. મળવું એ બહારની ઘટના છે અને યોગ થવો આંતરિક ઘટના. ચેતનાનું જોડાણ. સદગુરુની ચેતનાની સાથે આપણી ચેતના જોડાઈ. પીનથી, પલકથી પીન થોડીક છેટી હોય, પલકથી પીન થોડીક છેટી હોય, લાઈટ નહીં થાય. એને ટચ થવી જોઈએ. પલકને પીન ટચ થવી જોઈએ. એને સત્પુરુષને ટચ થવું. આપણે છીએ પણ છેટા છે, ટચ થતા નથી. શું રહી ગયું? સાધન તો બહુ કર્યા, આ રહી ગયું, ટચ ન થયા. ત્યાં શું થાય? જીવંત જ્ઞાની સત્પુરુષનો યોગ જો થાય તો આતિન્દ્રિય સૃષ્ટિના તમને સંકેતો મળે. કોણ આત્માની વાત કરશે? તમે તમારા દીકરાના આત્માની વાત કરી અને તમારા પિતાએ તમને આત્માની વાત કરી. કોઈ પતિ પત્ની પરસ્પર આત્માની વાત કરે, આ સેલ આવ્યો છે, સાડી લાભી છે, એની વાત કરી, આત્માની વાત કરી નહીં થાય. કારણ એ ત્યાં નહીં થાય. જ્યાં થાય એ સત્પુરુષનું હૃદય છે, ત્યાં જવું.
અને અતિન્દ્રિય સૃષ્ટિ એના અનુસાર અને એમાં મુખ્ય ત્રણ. એક પરમાત્મા તત્વ મુખ્ય, બીજું આત્મ તત્વ અને ત્રીજું કર્મ તત્વ. પછી ચોથામાં મોક્ષ તત્વ. બધા ચાર તત્વોમાં બધા શાસ્ત્રો આવી ગયા. પરમાત્મા તત્વ, આત્મ તત્વ, કર્મ તત્વ અને મોક્ષ તત્વ. આ ચારે ચાર આ પારમાર્થિક સત્યો એના વિશેની આપણને સમજણ અને અનુભવ પ્રાપ્ત થાય એવી અવસ્થા આનું નામ લોકયાત્રા. તમે ચાલાકાને સમજો. ચાલાક કેટલો ઊંડો જાય. એને એમ લાગ્યું છે કે આ બધી બારણી વાતો ઠીક, ખરી વાત તો આ લોકયાત્રા છે. અને લોકયાત્રા શબ્દનું એક શબ્દમાં ભાષાંતર કરવો હોય તો આતિન્દ્રિય સૃષ્ટિનો ઝંકાર આપણને જેનાથી પ્રાપ્ત થાય એનું નામ લોકયાત્રા. અને માત્ર માનવ દેહમાં એ પ્રાપ્ત. હવે જે મહત્વની વાત, માત્ર આ અધિકાર માત્ર માનવનું છે. ઇન્દ્રને પણ નહીં. ઇન્દ્રની હેસિયત જેવી તેવી નથી. તમારા હજારો ચક્રવર્તીઓ કરતા ઇન્દ્રની હેસિયત વધારે છે. પણ એમાં ઇન્દ્રને પણ અધિકાર નથી લોકયાત્રાનો. તો ચાણક્યની એ સલાહ છે કે આવી આતિન્દ્રિય સૃષ્ટિની યાત્રા તમે કરી શકો એવી સામગ્રી જ્યાં મળતી હોય ત્યાં જ તમારે વાસ કરવો. આ સામગ્રી ન મળતી હોય ત્યાં તમારે નિવાસ ન કરવો. બોલ, તમે ઘર શોધવા જશો, શોધવા નીકળશો ત્યારે કયો લત્તો શોધશો? એ કહો, કઈ સોસાયટી? એવું પૂછશો કે ત્યાં લોકયાત્રા થાય એવી કોઈ જોગવાઈ છે? તો કહેનારે એમ કહે છે, આ શું પાગલની જેમ પકો છો, લોકયાત્રા મળીશું. બીજી વાત, જ્યાં વ્યસનોનું સેવન કરતા, દુરાચારોનું સેવન કરતા, દુષ્કર્મ કરતા અને પાપ પ્રવૃત્તિ કરતા ભય ન લાગતો હોય એવા સ્થળમાં એવા લોકો વચ્ચે વાસ કરવો નહીં. સમજાયું કે? બહુ 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 મહત્વની સલાહ. વ્યસનીઓ વચ્ચે, દુષ્કર્મ કરનારાઓ વચ્ચે, દુષ્ટકર્મ કરનારાઓ વચ્ચે, પાપીઓ વચ્ચે ન રહેશો. અને એવું ના માનશો અમને કે વાંધો નહીં આવે, એવું ના માનશો. એ સંસ્કારો અડવાના, નડવાના. માટે જ્યાં આવી પ્રવૃત્તિઓ કરતા ભય નથી લાગતો એવા લોકો વસતા હોય ત્યાં નિવાસ કરવો નહીં. એટલું જ નહીં, પણ આવો ભય જે લોકો લાગતો હોય ત્યાં જ નિવાસ કરવો. બીજો ભય નહીં.
પાપનો ભય, દુષ્કર્મનો ભય, વ્યસનોનો ભય, દુરાચારનો ભય. બહુ મહત્વની સલાહ છે. મોટા ભાગે તમારું જીવન બચી જશે. ઉપર ચડવું બહુ અઘરું છે, પણ નીચે પટકાવવું બહુ કઠિન નથી. વ્યસનોથી મુક્ત થવું બહુ કઠિન છે, પણ વ્યસનોના ગુલામ બનવું કઠિન વાત. ભય લાગવો. આ સંસ્કૃતિ એમ કહ્યું કે તમામ ભયમાંથી મુક્ત બનજો, એક પાપના ભય છે. બીજો કોઈ ભય રાખવાની જરૂર નથી. કોબરા નાગ કે ક્રૂર વાઘ એનો ભય બહુ રાખવાની જરૂર નથી. જાગતા રહેજો બસ. પાપનો ભય અવશ્ય રાખવા જરૂર. પાપ આત્માને કોરી ખાય. અને મનુષ્યના જીવનમાં જે દુઃખો આવે છે એને લાવનાર પણ પાપ છે. ઘણી વખત તમે રડ્યા હશો, અરે રે આવા દુઃખો મારે સહન કરવાના. તે વખતે જ્ઞાની પુરુષ જો બેઠા હોય તો એમ કે એમાં શું નવાઈ છે, ગમે આવું કે ગમે. તમે રોતા હો, ભેગા રોવા બેસી જાય તો તમને ગમે. આ માણસ સમજુ છે, લાગણી વાળો છે. પણ કોઈ સંત એમ કે એમાં શું નવાઈની વાત છે, જે કર્યા છે તો ભોગવવા પડે છે ને. કાઠી પડ્યા વાત. કશાનો ભય નહીં, પાપનો ભય. કશાનો ભય નહીં, વ્યસનોનો ભય, દુર્ગુણનો, દુષ્કર્મોનો ભય. એવા લોકો જ્યાં વસતા હોય ત્યાં તમે વસજો. પણ જે લોકોને ભય લાગતો ન હોય એવા લોકો સાથે તમે ન રહેશો. બહુ મોટો બચાવ તમારો થશે. તમે ઘોડા વચ્ચે રહો છો, બહુ મહત્વનું. અને એવો ફાંકો ન રાખશો કે અમને કે વાંધો નહીં, 70 વાંધા ઉભા થશે, ખબર પણ નહીં પડે. મહાભારતમાં લોકો એમ કહે છે કે ધૃતરાષ્ટ્રનું પાત્ર બહુ ખરાબ, દુર્યોધનનું પાત્ર બહુ ખરાબ, એમ લોકો કહે છે. મહાભારતકાર કહે છે કે આ બધા તો ઠીક છે, બહુ ખરાબ નહીં. ખરાબમાં ખરાબ પાત્ર શકુની મામા, આ ખરાબમાં ખરાબ. આ મામો ના હોત તો ભાણીઓ દુર્યોધન ખોટા ભાડે ન છે. ન તો દુર્યોધન એવો નતો શકુનીમાં. અને આજે પણ આ શકુની મામાના વંશજો ગામે ગામ છે, ગામે ગામ, શેરીએ શેરીએ છે. એકાદ બે મળી જ આપા. એમનું કામ, એમનું મિશન ચાલુ છે. આતંકવાદીઓને બંદૂકો લેવી પડે છે, અને બંદૂક લેવાની જરૂર જ નથી, મિશન ચાલુ. ભાઈ આવા લોકોથી બચજો, જાત જાળવજો. પણ ત્રીજી વાત કરી, ભગવદ્ ગીતામાં દૈવી સંપત્તિમાં 26 લિસ્ટમાં સૂત્રો આપ્યા.
मैं एक રી શબ્દ પણ છે. રી એટલે લજ્જા. લજ્જા એટલે ઘૂંઘટ તાણવો કે ભૂલકો પહેરવો એ વાત નથી. અકાર્ય કરતા જેને બહુ શરમ લાગે છે એનું નામ લજ્જા. અકાર્ય કરવામાં મારાથી આ ન થાય. બહુ બચાવ થશે તમારો. આ લજ્જા તો બહુ મોટું સાધન છે. માણસ મર્યાદા ચૂકે તમે પણ એમ લાત મૂકી દીધી છે. હવે લજ્જા તો માણસને થોડો સંકોચ. એટલા માટે ભગવદ્ ગીતામાં રી શબ્દમાં મજાનો શબ્દ અકાર્ય કરવામાં સંકોચ. 3 વાતો આવી: લોભ યાત્રા, ભય, લજ્જા. 4થું સૂત્ર: જ્યાં વસતા લોકોમાં દાક્ષિણ્ય નથી ત્યાં પણ ન બસવું. દાક્ષિણ્યનો અર્થ એ થાય છે કે દુઃખી માણસ પોતાના દુઃખની વાત ભય વગર, સંકોચ વગર દિલ ખોલીને કરી શકે એવી સમજણ અને ધીરજ જેનામાં છે એને કહેવાય દાક્ષિણ્ય. બહુ મોટી મુશ્કેલી પડે છે કે દુઃખની વાત ક્યાં કરે. અમે તો પહેલી વાત કરીએ છીએ, કરશો જ નહીં દુઃખની વાત. પાછળથી એમ કહે છે કે લક્ષણ જ એવા છે કે દુઃખી ના થતા બીજું શું થાય, શું ફાયદો મળ્યો. એ ના કરતા વાત જ ન કરવી, પણ કરવી પડે તો જેનામાં સુદાક્ષિણ્યતા હોય. સુદાક્ષિણ્યતા એટલે પરનું દુઃખ એ પોતાનું દુઃખ છે એમ સમજીને ધીર અને ગંભીર ચિત્તથી એની વાત સાંભળે અને એનું દુઃખ દૂર થાય એ માટે પોતાથી બનતા બધા ઉપાય કરે. એનાનું સુદાક્ષિણ્ય. આ ગુણ કેળવા જેવું. દુઃખી માણસ કોને વાત કરશે? પાત્ર જોઈને વાત કરજો. તમારા દુઃખની વાત તમે કોઈને કરશો, સામો જો પાત્ર નહીં હો પછી જ એને કહેવાની કરશે. ખુલ્લા સમાચાર પછી જ એને કહેવાની કરશે. હવે આવ્યો તો આ રોજના લડતો એ લાગણો જ છે, ન કરશો વાત. છેલ્લી વાત: જ્યાં ત્યાગનો સ્વભાવ જે લોકોમાં નથી એના વચ્ચે પણ વસવાટ ન કરો. બહુ સરસ વાત છે. બીજાઓના માટે બદલાની આશા વગર જે લોકો ત્યાગ કરવા તૈયાર છે ત્યાં બધું ત્યાગમાંથી દાન આવે છે. દાન એ ત્યાગની ગંગોત્રીમાંથી ઉત્પન્ન થાય. ત્યાગ એ શીલ છે જેનું એવા માણસો જ્યાં વસતા હોય ત્યાં વાસ કરજો. તો આ લોકયાત્રા ભય, લજ્જા, સુદાક્ષિણ્ય અને ત્યાગશીલતા આ 5 સૂત્રો
જ્યાં ન મળતા હોય ચાણક્ય કહે છે કે ત્યાં તમારે નિવાસ કરવો. પ્રથમ પ્રકરણ પૂરું થાય છે. બીજા પ્રકરણનો પ્રારંભ હવે આપણે કરીશું. સમય